આ સ્ટેજ પરથી આજે કહેવા માંગુ છું, આપણા સમાજના ભણેલા ગણેલા જે ઉચ્ચ કક્ષાએ જે અધિકારીઓ બેઠા છે ને એમને, કે જ્યારે એ લોકો રિટાયર થાય ને, અમુક અધિકારીઓ, બધા નથી કહેતો, કારણ કે ઘણા સહકાર આપે સમાજને, અમુક અધિકારીઓને એવું કે જ્યારે રિટાયર થાય ને પછી જ સમાજ યાદ આવે. પણ એવાઓને કહેવા માંગુ છું, તમને જે પદ, અધિકાર અને જે સન્માન મળ્યું છે ને એ સંવિધાનની દેન છે. બાકી તો ભગવાન તો ત્યારે પણ હતો જ્યારે આપણે કેળમાં ઝાડું અને ગળામાં માટલું બાંધીને ફરતા હતા. એ દિવસ પાછા નહીં આવી જાય, યાદ રાખજો. એના માટે અન્યાય સામે આપણે લડવું પડશે બધાએ. જળ જંગલ જમીનની લડાઈ હોય ત્યારે અમારા ધરમપુરમાં પાર તાપી રિવરની યોજનાની લડાઈની શરૂઆત કરેલી. આનંદભાઈની આગેવાનીમાં 16 જેટલી રેલીઓ કરીને સરકારને ઘૂંટણે પાડી દીધી. હવે પછી આવે છે પાછો ભારતમાલા નેશનલ 56. પણ અમે બી બધાએ નક્કી જ કરી દીધું છે, જાન આપીશું પણ જમીન નહીં આપીશું તમને કોઈ દિવસ. ખૂબ મોટી સંખ્યામાં એવા છે ત્યારે આપણા તુષારભાઈએ કીધું કે ઘરે ઘરે આનંદભાઈ ઊભા કરવા પડશે, અને થઈ ગયા છે. આનંદભાઈએ જે વર્ષો પહેલાથી જે જનજાગૃતિના કાર્યક્રમ સમાજ માટે કરેલા છે, હજારો નહીં લાખો આનંદભાઈ અને ચૈતરભાઈ અને અનેક યુવાનો બિરસા મુંડાની રસ્તે નીકળી ગયા છે. કારણ કે અન્યાય સામે લડતા લડતા આ સરકારના પિટ્ટુઓ આપણા પર ખોટા ગુના દાખલ કરે છે. ગયા વર્ષે ખેરગામ ખાતે ગયેલા આનંદભાઈ પર હુમલો થયેલો અને 17 થી 18 આગેવાનો પર ખોટા ગુના દાખલ કરી દીધા. ત્યારબાદ ફરી એ લોકોએ દાખલ કરી દીધો નીરવભાઈ પર, ફરી દાખલ કરી દીધો ખોટો ગુનો દાખલ અહીંયા ચેતરભાઈ વસાવા સાહેબ પર પણ અમે પણ નક્કી કરી લીધું છે, મરવું તો કાલ, મોત આવતું કાલ આવતું હોય તો આજે આવે, અમને કઈ ફરક નથી પડતો, પણ મરવું તો સિંહની મોતે મરવું, એ વાત યાદ રાખજો. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આવ્યા છે. અમારા ધરમપુરથી પણ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે. પરંતુ યુસુફભાઈ સોનગઢથી આવ્યા છે. યુસુફભાઈ કાયમ કહેતા, કલ્પેશભાઈ 13 કેસ થઈ ગયા છે સમાજ માટે લડતા લડતા, 13 કેસ થઈ ગયા છે. પણ આજે યુસુફભાઈએ કહી દીધું કે 13 નહીં 14મો થાય તો એ કઈ નહીં, સમાજ માટે લડીશું. અહીંયા આવ્યો ને ત્યારે રસ્તામાં મને થોડીક માહિતી મળી કે કેટલાક લોકો એમ કહે કે પરમિશન લઈ લો આ સભાની, પણ એ લોકોને એ ખબર નથી હોતું વિસ્તાર આપણો છે, 5મી અનુસૂચિ વિસ્તાર છે, અમારે કોઈની પરમિશન લેવાની હોતી નથી. તું અમારા વિસ્તારમાં આવવાનો હોય ને, તું અમારા વિસ્તારમાં આવવાનો હોય તો અમારી પરમિશન લઈને આવજે, બાકી તારી પણ જરૂર નથી. આ જાહેર સ્ટેજ પરથી કહી દે છે. અંતે મારી એક વાત કહીને મારી વાત પૂરી કરીશ. જંગલમાં 2 સિંહ રહેતા હતા, બંને દોસ્તાર, બંને જુવાન સિંહ અને ગરડો સિંહ. પરંતુ કદાચ એ લોકોની વચ્ચે ચૂંટણી જાય, બંનેનો ઝઘડો થયો એટલે બંને છૂટા થઈ ગયા. એટલે ગરડો સિંહ થોડો સાઈડ પર બેઠો હતો. ત્યાં પેલા થોડા કૂતરા આવીને એને કડવા હારું હાવ હાવ કરવા લાગ્યા. પણ પેલો જુવાન સિંહ દૂર બેહેલો ને, એને જોઈને ખમાયું નહીં, એટલે નજીક જઈને દહાડ મારી, એટલે પેલા કૂતરા નાહી ગયા. ત્યારે પેલા બીજા આપણને જે પેલા સંછેડા વાળા બીજા શું કહે પેલા સિંહને, તું કેમ એને બચાવ્યો, આ તો તારો દુશ્મન હતો. ત્યારે પેલા સિંહે શું જવાબ આપ્યો, મારો સમાજ એટલો પણ કમજોર નહીં હોવો જોઈએ જેનો લાભ કોઈ કૂતરા લઈ જાય, એ કૂતરાઓને લાભ નથી લેવા દેવાનો. બાકી અન્યાય સામે તાકાતથી બોલીશું. જય આદિવાસી, જય જવાહર.